ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કરમદાનું શાક. તો એના સારું આપણે આ 1 વાટકો કરમદા લીધા છે. તો કરમદા લીલા અને આ રીતના લાલ બે આવે છે, તો આ આપણે લાલ લીધા છે. અને ગોળ, તો કરમદા બહુ ખાટા હોય છે, તો એમાં થોડુંક તમારે ગળ પણ નાખવું પડે. તો 1 ચમચી જેટલો આપણે ગોળ લીધો છે. અને લીલા ધાણા, તો એટલા આપણે લીલા ધાણા લીધા છે. અને લસણ, તો 1 ગાંઠિયો લસણ આ રીતે આપણે છોલીને લીધું. 7 થી 8 કળી. અને 2 લાલ મરચાં વઘાર માટે લીધા. થોડીક હિંગ લીધીશ વઘાર માટે. અને નોર્મલ મસાલા જોહે આપણે, રાઈ જીરું, હળદર, મીઠું, ધાણા જીરું, એ બધું. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે કરમદાને બાફવાના છે. તો આ આપણે પાણી મૂક્યું છે ગરમ, તો થોડુંક પાણી ગરમ થવા દેવું. અને આ કરમદા છે એના આ રીતની ઉપરનો ભાગ હોય તો એ તમારે કાઢી નાખવાનું છે. અમુકમાં હોય છે ને અમુકમાં નથી હોતું, તો એ જોઈ લેવાનું આ રીતના એમ. તો કરમદા આપણે સાફ કરી લીધા છે અને પાણી એકદમ આપણું ઉકળી ગયું છે. તો પાણીમાં આપણે નાખીશું મીઠું. તો આ નાની ચમચી છે, તો 2 વાર થોડુંક આ રીતે નાખશું. અને પાણી એકદમ ઉકળી ગયું છે, તો એમાં આપણે આ બધા કરમદા નાખી દેવું. આને આપણે બાફી લેવું. તો ઢાંકી દેવું થોડીક વાર. તો કરમદા આપણે બફાય ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરી લેવું. તો આ લસણ આપણે એક ખાંડણીમાં લઈ લેવું. એમાં થોડુંક નાખીશું મીઠું. થોડુંક એને વાટી લેવું આ રીતે. થોડુંક મીઠું નાખીએ એટલે એકદમ સરસ થઈ જાય, ઇઝી થાય વાટવામાં. પછી શાકમાં નાખવાનું યાદ રાખવાનું કે આપણે લસણમાં મીઠું નાખ્યું છે, એના પર ઘણીવાર ડબલ પડી જતું હોય. તો મને તો પહેલેથી આદત છે આ રીતે મીઠું નાખીને વાટવાની. તો હવે એમાં આપણે ધાણા આપણે નાખીશું. તો ધાણા આપણે ધોઈને જ લીધા છે, તો થોડાક આમાં નાખીશું, થોડાક ઉપરથી નાખીશું. અને લાલ મરચું નાખીશું. તો લાલ મરચું આપણે 2 નાખીશું, તીખું ને મોળું. તો આપણે એમાં લીલું મરચું નથી વાપર્યું, એટલે તીખાશ પ્રમાણે આપણે મરચું નાખવાનું. તો 1 ચમચી એ ને 1 ચમચી આપણે કાશ્મીરી મરચું કલર માટે. અને આપણે વાટી લઈશું. તો આ મસાલો આપણે આ રીતે વાટીને તૈયાર કરી લીધો છે, એકદમ સરસ. એને સાઈડમાં રાખી દેવું. અને 2 મિનિટ જેવું થયું તો કરમદાને એકવાર ચેક કરી લેવું. તો આને બફાતા બહુ વાર નથી લાગતી. તો કરમદા થોડાક ચીકણા હોય એટલે પાણી તમારું થોડુંક એ રીતનું થઈ જાય. તો આને તો બાફીને પછી તમારે ધોવા પડે એમ. તો એકદમ સોફ્ટ થઈ ગયા છે પોચા આ રીતના. તો ગેસ હવે બંધ કરી લેવું. અને આને આપણે બહાર કાઢી અને ઠંડા પાણીથી ધોઈ નાખીશું. ફટાફટ થઈ જાય છે, બફાઈ જાય છે. આને આપણે હવે ધોઈ નાખીશું. તો આને આપણે આ રીતે એક જારીમાં કાઢી અને ધોઈ નાખીશું પાણીથી આ રીતે. આ રીતના. તો હવે આને આપણે આ રીતે ડીશ ઉપર રાખી દેવું, આનો વઘાર કરશું. તો હવે વઘાર કરી લેવું આપણે. તો આ કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. અને આમાં આપણે તેલ નાખીશું. તો અડધા ચમચા જેટલું આપણે આમાં તેલ નાખીશું. અને તેલને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય ત્યાં મસાલો આપણે જે વાટ્યો હતો એમાં બધા મસાલા મિક્સ કરી લેવું. આમાં મીઠું તો આપણે નાખી જ દીધું છે. તો હવે એમાં થોડુંક નાખીશું હળદર અને ધાણા જીરું 1 ચમચી આખી મોટી. આમાં થોડુંક પાણી નાખીશું. આને મિક્સ કરી લઉં.
એકદમ સિમ્પલ મસાલાથી જ એકદમ શાક સરસ થઈ જાય. જે નોર્મલ રેગ્યુલર આપણે મસાલા વાપરતા હોય એ જ આપણે નાખ્યું બધું. તો આ રીતનું આપણે તૈયાર કરવાનું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે નાખશું જીરું આખું અને રાઈ. લાલ મરચાં અને હિંગ. હવે આપણે જે આ પેસ્ટ તૈયાર કરી મસાલાની એ નાખશું. આપણે ગેસ ધીમો રાખવાનો. પહેલાં થોડીક નાખીને મિક્સ કરી લેવાનું, પછી બીજું નાખવાનું. થોડીક વાર તેલમાં ફેરવવાનું આ રીતે. તો ગેસ ધીમો રાખવાનો, બળે નહીં. તો હવે આપણે આમાં નાખી દઉં ગોળ. થોડાક ધાણા નાખી દઉં. તો હવે આમાં આપણે કરમદા નાખી દઉં. મિક્સ કરી. ગેસ એકદમ આપણે ધીમો જ રહેશે. થોડીક વાર મસાલામાં થવા દેવું એને. થોડુંક પાણી નાખશું આપણે. સેજ આપણે ગ્રેવી રસો પાતળો થાય થોડોક, એવું બહુ વધારે નહીં પણ થોડુંક જ. હવે થોડીક વાર ઉકળવા દેવું આને. તો થોડીક વાર આપણે ઉકાળી લીધું છે આ રીતે મસાલામાં. તો ખાટું મીઠું એકદમ સરસ લાગે છે ખાવામાં. તીખું, ખાટું ને મીઠું. થોડાક ધાણા નાખી દેવું. ગેસ બંધ કરી દેવું અને ઉતારી લેવું નીચે. તો ભાખરી પરોઠા ગમે નહીં એટલે તમે ખાઈ શકો. તો સર્વ કરી લેવું. થોડાક ધાણા રાખી દેવું એમાં. તો તૈયાર છે આપણું કરમદાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કરમદાનું શાક.